મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. તમારા વ્યવસાયની અંદર તમારી કોઠાસૂઝથી તમને સારી સફળતા મળતી જણાશે. વાણીનો ઉપયોગ તમે વિનયથી કરશો તો વિશેષ લાભ મળી શકશે. આર્થિક લાભ આજે તમને સારા એવા મળતા જણાય ને તમારા સંતાન સંબંધિત સારા સમાચારની પ્રાપ્તિ પણ તમને થતી જણાશે. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારા પિતાના ચરણ સ્પર્શ કરી તમારા દિવસની શરૂઆત કરો, તમને વિશેષ લાભ રહેશે. હવે વાત કરીએ દર્શક મિત્રો વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. જીવન સાથીનો આજે તમને ઉત્તમ સહકાર મળતો જણાય. ઉચ્ચ અધિકારી વર્ગથી આજે તમને સારો લાભ મળી શકશે. આજના દિવસની અંદર તમારે પ્રવાસ થાય અને પ્રવાસ દ્વારા તમને આનંદની અનુભૂતિ થાય. પેટને લગતી સમસ્યા, ચામડીને લગતી સમસ્યાઓ થવાના સંપૂર્ણ ચાન્સીસ છે, માટે તમારે સાવચેતી રાખવી બહુ જરૂરી છે. કયો ઉપાય કરવો? આદિત્યાય નમઃ, મિત્રાય નમઃ, સૂર્યાય નમઃ, સૂર્યના 12 નામનો જપ કરી અને આજે તમે તમારા દિવસની શરૂઆત કરજો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, વાત આજે આપણે કુંડલીની માસ્ટર કીની કરી રહ્યા છીએ. કુંડલીની એક એવી માસ્ટર કી હોય છે કે જે માસ્ટર કી તમારા કાર્યોને સાધી શકે છે. તમારા જીવનમાં આર્થિક, શારીરિક, માનસિક અને કૌટુંબિક આ દરેક પ્રકારના લાભો એ તમને આપી શકે છે. વાત આપણે સિંહ લગ્નની કરી રહ્યા છીએ. લગ્ન લખેલું હોય ત્યાં 5 નંબર હોય તો એને કહેવાય સિંહ લગ્ન. જે તમારું સિંહ લગ્ન છે તો એની સંપૂર્ણ તાકાત ગુરુ મહારાજ અને મંગળ મહારાજ પાસે છે. આવા વ્યક્તિઓ દરેક પ્રકારના ઉતાર ચઢાવથી બચે છે. ગુરુની કૃપા થાય, મંગળની કૃપા થાય તો ગમે એવા અપ ડાઉન આવે તો એની અંદરથી પોતે નીકળી શકે છે અને પોતાની સમસ્યાઓનું સમાધાન મેળવી શકે છે. આવા વ્યક્તિઓ પોતાની મહેનતથી આગળ વધી શકે છે અને પોતાનો પ્રભાવ પણ વધારે કરે છે. સિંહ લગ્ન માટે ગુરુ બેસ્ટ ગ્રહ છે. જો તમારું સિંહ લગ્ન છે તો તમારે સૂર્ય ઉપાસના કરવાથી તમને સારો લાભ મળે. સૂર્યનારાયણ ભગવાનને હળદરવાળું જલ ચડાવી શકો. જ્યોતિષીની સલાહ લઈ અને ગુરુનો નંગ ધારણ કરો તો પણ તમને વિશેષ લાભ મળતો જણાય. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. પારિવારિક જીવન તમારું સુખમય બનતું જણાય. પ્રતિષ્ઠાની અંદર તમારે વધારો થતો જણાશે. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે થોડી સાવધાની રાખવી બહુ જ જરૂરી છે અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં થોડી સાવધાની રાખશો તો તમને વિશેષ લાભ મળી શકશે. આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો મિથુન રાશિવાળા જાતકોએ ખાસ કરીને તમારા વડીલોના ચરણ સ્પર્શ કરી આજે દિવસની શરૂઆત કરો. બેસ્ટ લાભ રહેશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ ને હ, જેનો સ્વામી છે ચંદ્ર મહારાજ. પિતા અને પરિવારથી આજે તમને સારો લાભ મળી શકે. સન્માન અને પ્રેમની અંદર આજે તમને હૂંફ મળશે. આજના દિવસની અંદર ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યનો સંપૂર્ણ સહકાર આજે તમને મળતો જણાય. વ્યક્તિગત સંબંધોની અંદર આજે તમારે મધુરતા રહેશે અને આજના દિવસની અંદર તમારે વિશેષ લાભ જોતો હોય તો પરિવાર સાથે ક્યાંય ધર્મસ્થાન ઉપર દર્શન કરવાનું આયોજન બનાવજો. અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ આજના દિવસની અંદર કુંડલીની માસ્ટર કીની. કુંડલીની માસ્ટર કીની અંદર આપણે વાત કરીએ છીએ અત્યારે હવે તુલા લગ્નની. દર્શક મિત્રો, તમારા કુંડલીની અંદર જ્યાં લગ્ન લખેલું છે ત્યાં 7 નંબર છે તો એને કહેવાય તુલા લગ્ન. તુલા લગ્નની ચાવી શનિ મહારાજ પાસે છે. એટલે કે જો તમારો શનિ સારો હોય તો તમે તમારા કેરિયરમાં ગ્રોથ સારો મેળવી શકો. આવા લોકો જેનો શનિ સારો હોય અને તમારું તુલા લગ્ન હોય તો આવા લોકો ખૂબ સારી સફળતા મેળવી શકે છે. અને આવા લોકો શનિ સારો હોય તો એક સમાજની અંદર વિશેષ માન, સન્માન, પ્રતિષ્ઠા મળતા જણાય છે. તમારા શનિ મહારાજને સારા કરવા માટે કયો ઉપાય કરવો? શનિવારના દિવસે અન્નનું દાન કરો, ભોજનનું દાન કરો. અવશ્ય તમારા જીવનની અંદર શનિ મહારાજની પોઝિટિવ અસર પ્રાપ્ત થશે અને એના લીધે તમને વિશેષ લાભ મળતો જણાય. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ.
સિંહ રાશિવાળા જાતકો માટે આજે આવક અને જાવકનું પ્રમાણ જળવાઈ રહેતું જણાય. દાંપત્ય જીવનની અંદર આજે તમને શાંતિનો અનુભવ થાય. તણાવ, ટેન્શન, ચિંતા એનાથી દૂર રહેવું બહુ જરૂરી છે. આજના દિવસની અંદર તમારા પ્રભાવથી અને તમારા વર્ચસ્વની અંદર વધારો થતો જણાશે. આજે વિશેષ લાભ જોતો હોય તો ગાયત્રી મંત્ર 108 વાર જપી અને તમારા દિવસની શરૂઆત કરજો. વિશેષ લાભ રહેશે. વાત કરીએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. હરીફાઈ વાળા કામકાજની અંદર તમારો વિજય થતો જણાશે. કરેલી મહેનત તમારા માટે ફળદાયી રહેશે. સસરા પક્ષ તરફથી આજે તમને સારો લાભ મળતો જણાય ને વ્યર્થની ભાગાદોડીથી દૂર રહેવું તમારે બહુ જ જરૂરી છે. કન્યા રાશિવાળા જાતકોએ આજે જો સારો લાભ જોતો હોય તો આજના દિવસની અંદર અવશ્ય કોઈ ધર્મસ્થાનની અંદર દર્શન કરવા જઈ કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો. વિશેષ લાભ મળતો જણાશે. વાત કરીએ દર્શક મિત્રો કુંડલીની માસ્ટર કી એટલે કે ધન લગ્નની. તમારી લગ્ન કુંડલીની અંદર જ્યાં લગ્ન લખેલું છે ત્યાં 9 નંબર છે તો એને કહેવાય ધન લગ્ન. ધન લગ્ન તમારું હોય તો ધન લગ્નની સંપૂર્ણ તાકાત મંગળ મહારાજ પાસે છે. જો તમારો મંગળ સારો હોય તો તમને કોર્ટ કચેરીને લગતા કામકાજની અંદર તમને લાભ આપે, તમારો સંઘર્ષ ઓછો કરાવડાવે, તમારા જીવનની અંદર વાદ વિવાદ વગેરેમાંથી તમને મુક્તિ અપાવડાવે. અને મંગળની સાથે સાથે તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારો શનિ ખરાબ ન થાય તે તમારે બચવું જોઈએ. કારણ કે શનિનો જો ખરાબ પ્રભાવ તમારા ઉપર પડ્યો તો તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરી શકે એમ છે. અને એટલા માટે કયો ઉપાય કરવો તો બની શકે તો કષ્ટભંજન દેવની ઉપાસના કરો. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. પારિવારિક જીવન આજે તમારું સુખમય બનતું જણાશે. સ્વાસ્થ્ય બાબતે તમારે આજે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. સંતાનને લગતા પ્રશ્નોની અંદર તમને હળવાશનો અનુભવ થતો જણાશે. આવકના નવા સાધનો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમને પ્રાપ્ત થતા જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છે તો તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ક્લેમ કૃષ્ણાય નમઃ, ક્લેમ કૃષ્ણાય નમઃ આ મંત્રના વિશેષ જપ કરજો. અવશ્ય આપને સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. રોજગારીને લગતી નવી તકો તમને મળતી જણાય. કામકાજની અંદર આજે તમને આનંદની અનુભૂતિ થતી જણાશે. ધાર્મિક કામકાજમાં તમારું મન લાગશે અને મોસાળ પક્ષથી તમને સારો લાભ મળી શકે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર વિષ્ણુ સહસ્રનો પાઠ તમારા માટે અત્યંત લાભદાયી છે. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. વ્યવસાયિક યોજનાઓ આજે તમારી સફળ થતી જણાય અને આજે મોટા ભાઈનો સુંદર મજાનો સહયોગ મળી શકે. વાદ વિવાદથી બચવું તમારે બહુ જરૂરી છે અને આર્થિક લાભ સામાન્ય માત્રામાં આજે તમને મળતો જણાય. આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારે ગાય માતાની સેવા અવશ્ય કરવી, તમને લાભ મળશે. ને વાત હવે મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. સુખ સુવિધાઓની અંદર આજે વધારો થતો જણાય. કામકાજના સ્થળે તમને સન્માનની પ્રાપ્તિ થઈ શકે અને આજે આર્થિક પરેશાની પણ તમને થોડી ઘણી રહેતી જણાય. વ્યવસાયિક સફળતાઓ આજે મળતી જણાય. અવરોધ હશે પણ આ અવરોધોને જો તમે દૂર કરશો તો વિશેષ માત્રામાં સારો લાભ મેળવી શકશો. મકર રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો બની શકે ત્યાં સુધી તમારા ઘરે બેન દીકરી કોઈ પણ પ્રકારના હોય એ બેન દીકરીને આજે ખુશ રાખવાના પ્રયત્ન કરજો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. વાત કરીએ દર્શક મિત્રો કુંડલીની માસ્ટર કીની. કુંડલીની માસ્ટર કીની અંદર જે જગ્યાએ લગ્ન લખેલું છે એ જગ્યાએ 11 નંબર છે તો એને કહેવાય કુંભ લગ્ન. કુંભ લગ્ન તમારું હોય તો બુધ અને શુક્ર આ બંને પાસે તમારી તાકાત રહેલી છે. જો તમારી કુંડલીની અંદર બુધ સારો હશે, જો તમારી કુંડલીની અંદર શુક્ર સારો હશે તો તમને વિશેષ લાભ મળશે. પરંતુ શુક્રને કુંભ લગ્નમાં વિશેષ માનવામાં આવે છે અને એટલા માટે જો તમારો શુક્ર સારો હોય તો તમને કેરિયરમાં સારી સફળતા મળી શકે. દરેક પ્રકારની માનસિક તકલીફમાંથી તમને મુક્તિ મળી શકે અને એટલા માટે
સફેદ વસ્ત્રને ધારણ કરવા બહુ જ જરૂરી છે. દૈનિક રાશિ ભવિષ્યની અંદર કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. માનસિક પરેશાની આજે તમને થોડી ઘણી રહેતી જણાશે. આજના દિવસની અંદર કામકાજની અંદર નિષ્ફળતાનો અનુભવ થતો જણાય, માટે આજે નિષ્ફળતાથી બચવું તમારે બહુ જરૂરી છે. આર્થિક પરેશાની થોડી ઘણી રહેશે ને વ્યવસાયિક સફળતાની અંદર થોડા ઘણા અવરોધો પણ તમને મળતા જણાય. આજે વિશેષ લાભ જોતો હોય તો કુંભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો રખડતા શ્વાનને દૂધ અર્પણ કરો, વિશેષ લાભ રહેશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ ને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. વ્યક્તિગત ઓળખાણ તમને આજે સારો લાભ કરાવી શકે. નોકરીની અંદર, વ્યવસાયની અંદર આજે તમને ઉન્નતિ અને પ્રગતિ મળતી જણાય. સ્વાસ્થ્ય આજે તમારું સારું રહેશે ને નાના મોટા રોકાણ કરવામાં આજે તમારા માટે સમય સારો છે. વિશેષ લાભ મેળવવા માટે આજે મધુરાષ્ટકમનો પાઠ કરજો. અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થશે ને તમને સારો લાભ મળી શકે.